ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સુરતના સ્પેશિયલ રાજા રાણી પરોઠા. તો એના હારું આપણે જ્યારે લાઈવ કર્યું હતું ત્યારે ઘણા બધાએ કમેન્ટ કરી હતી કે આપણે સુરતના સ્પેશિયલ જે રાજા રાણી પરોઠા છે એ બનાવજો. તો એના હારું આપણે તો લોટ મેઇન તો આપણે ઘઉંનો લોટ લીધો છે. તો 3 કપ જેટલો લોટ અને થોડીક આપણે એમાં સૂજી નાખશું તો એનો ઉપરનું પર છે એ થોડુંક ક્રિસ્પી થાય એના હારું એમ. અને ઘણી બધી શાકભાજી જો આપણે આમાં કોબી તો આ રીતે આપણે ઝીણું સુધારવાનું છે. આપણે ઓનિયન કટર હોય એમાં કટ કર્યું છે એટલે પાણીનો ભાગ નીકળી જાય એમાં ન આવે એમ. અને ગાજર, આ 2 ગાજર અને 2 થી 3 ડુંગળી અને 1 કેપ્સિકમ, લીલા ધાણા અને બાફેલા બટેટા જોવે આપણે અને લસણ. તો 1 ગાંઠિયો લસણ આપણે લીધું અને તીખા મરચાં આપણે તીખાશ માટે અને પનીર જોઈએ. મેઇન આમાં પનીર જોઈ, બટર જોઈ અને ચીઝ જોઈ. આ બધું આપણે ભરપૂર માત્રામાં જોઈએ એમ. એટલે જ આને રાજા રાણી પરોઠા કહીએ કે પનીર ને ચીઝ બે એકદમ ભરપૂર માત્રામાં હોય છે આમાં. અને આ આપણે કેચઅપ સર્વ કરવામાં થોડોક આપણે ગરમ મસાલો વાપરશું, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે અને રેગ્યુલર મસાલા આપણે હળદર, ધાણા, જીરું, મરચું એ બધું અને ઘી અને તેલ બે એમાં જરૂર પડશે અને પાણી જરૂર પડશે. બસ આટલી વસ્તુ આપણે જોઈએ. અને થોડીક મલાઈ આપણે તે ઉપરથી જે મસાલો આપણે એને વઘારવાનો છે એમાં થોડીક મલાઈ નાખશું એટલે એનો ટેસ્ટ એકદમ સારો આવે. તમે મલાઈની જગ્યાએ મેયોનીઝ એ વાપરી શકો પણ મલાઈથી એકદમ આપણે સારો ટેસ્ટ આવશે એમ. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો હવે આપણે પહેલાં લોટ બાંધી લેવું. તો આ બધું થોડું સાઈડમાં જવા દેવું. ઘણા બધા શાકભાજીઓ એકવાર આ પરોઠા ખાધા ને તો તમે છોકરા હોય પીઝા ભૂલી જાય એટલી બધા મસ્ત લાગશે ખાવામાં એમ. અને એકદમ આપણે ઘરમાં લોટ ને બધું શાકભાજી ને બધું નાખીને બનાવીએ આપણે એમ. તો આને આપણે ઘઉંનો લોટ આમાં લઈ લેવું. થોડોક રાખશું વારવાટો. ને આ સૂજી આમાં નાખી દેવું. થોડુંક મીઠું નાખશું. થોડુંક તેલ નાખશું. 2 થી 3 ચમચી જેટલું. પહેલાં આને મિક્સ કરી લેવું આપણે. તો આ રીતે મોણ મિક્સ કરી લેવાનું. તો આમાં જરૂર પ્રમાણે પાણી નાખીને આપણે લોટ બાંધી લેવું. જે રીતે નોર્મલ આપણે પરોઠા રોટલીનો લોટ બાંધીએ એ રીતે એમ. બહુ કઠણ નથી બાંધવાનો. તો આ રીતનો લોટ આપણે જોઈએ. તો થોડુંક તેલ એમાં ઉપરથી લગાવી લેવું. આ રીતે. તો આને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું. તો લોટ આપણો સેટ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. તો આ લસણ છે એને થોડુંક ખાંડી લેવું. તો લસણ આપણે આ રીતે વાટી લીધું છે, તેને કાઢી લેવું વાટકીને. હવે આપણે મસાલો તૈયાર કરી લેવું. તો એકારે બધું મિક્સ નહીં કરવાનું. જે રીતે તમારે પરોઠા બનાવવા હોય એ રીતે આપણે મિક્સ કરવાનું. તો આપણે થોડું થોડું મિક્સ કરશું આમાંથી. તો ડુંગળી લઈ લેવું અને ગાજર. કેમ કે વધારે પડતો મસાલો આપણે બનાવીને રાખીએ તો આમાં મીઠું ને બધું નાખીએ એટલે પાણી આમાં થાય તો મસાલો આપણો ઢીલો પડી જાય એટલે એમ. અને થોડી કોબી
તો બે બે ત્રણ ત્રણ પરોઠાના બે પરોઠાનું એ રીતે બનાવવાનું એમ. આ કેપ્સિકમ ને લીલા ધાણા, લસણ થોડુંક, મરચાં, આ તીખા મરચાં છે સુરતી, તો તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ. થોડોક ગરમ મસાલો અને નોર્મલ આપણે બીજા મસાલા, થોડીક હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, અને બટેટા બાફેલા. તો આને આપણે છીણીને નાખીશું એટલે એ ખરખું મિક્સ થઈ જાય. તમે હાથથી ક્રશ કરી નહીં નાખી શકો, પણ આમાં આ રીતે નાખશો ને તો તમારે એકદમ બટેટા બધાય એક હરખા થઈ જાય એમ. તો આટલામાં આપણે 2 થી 3 બટેટા નાખીશું. તો આમાં બટેટા છીણી લીધા છે. હવે આપણે એમાં નાખીશું થોડું પનીર. તેને આ રીતે છીણીને, પનીર તો મિક્સ થઈ જ જાય પણ થોડુંક આ રીતે કરીને નાખીશું આપણે. આ બધું મિક્સ કરી લેવું આપણે. આ તો હાથથી એકદમ થઈ જાય ક્રશ. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. એવું લાગે કે બટેટું ઓછું લાગે તો તમે નાખી શકો એમ. અને તીખાસમાં તમે તમારા ટેસ્ટના હિસાબે મસાલો નાખી શકો એમ. તો આ રીતનો મસાલો આપણે તૈયાર કરો. તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. આ રીતનો મીઠું થોડુંક ઓછું હતું તો નાખ્યું. હવે લોટ જોઈ લઈએ. તો લોટ આપણો સેટ થઈ ગયો. થોડીક વાર મળી લેવાનો. એકદમ સ્મૂથ થઈ જાય. થોડામાંથી બનાવશું. તો તવી ગરમ મૂકી દઈ. તો ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વણી લેવું. તો જેટલું મોટું તમે કરી શકો એટલું કરવાનું. તો આમાંથી આપણે હવે બનાવશું. તો એક લુવો લેવું આ રીતે મોટો, કેમ કે મસાલો વધારે હોય ને આ થોડોક જાડું હોય છે. આ રીતે ગોળ કરી લેવાનું ને કોરો લોટ લગાવી લેવું.
અને થોડુંક વણી લેવું. આ રીતનું વણી લેવાનું. આને ધીમું કરી દઉં થોડુંક. અને આમાંથી હવે મસાલો લેવું. તો મસાલો આમાં થોડોક વધારે હોઈશ. આ રીતનો હવે આને આપણે ભેગું કરી લેવું આ રીતે. આ રીતનું ભેગું કરીને વધારાનો લોટ કાઢી નાખવાનો થોડોક. તો પાછો લોટ લગાવી લઉં થોડોક. હવે હાથથી આપણે આ રીતે પ્રેસ કરી લેવું એટલે બધી બાજુ મસાલો સેટ થઈ જાય એમ. જેટલું કરી શકો એટલું આ રીતે કરી લેવાનું એટલે બધી બાજુ એકદમ સેટ થઈ જાય. પછી વણવું એકદમ ઓછું પડે આપણે એમ. થોડુંક હવે વણી લેવું. તો બે બાજુ ફેરવીને વણી લેવાનું. આ રીતના આપણે વણી લેવાનું. હવે આમાં નાખશું આપણે તેલ. તો તેલ થોડુંક આમાં વધારે હોય કે એકદમ તેલમાં જ આ પાકતું હોય આ રીતનું. કોરે કોરું નહીં શેકવાનું, તેલમાં જ શેકવાનું. આને આપણે તેલ લેવું નહીં મૂકી દેવું ઉપર. એક બાજુ થોડુંક શેકાઈ જાય એટલે ને આપણે બીજી બાજુ ફેરવી લઈએ એકદમ ધીરેથી. તેલ ઉડે એટલે બે બાજુ શેકી લઉં. અને એ ઉપર આપણે થોડુંક ઘી લગાવશું એટલે ઘીનો ટેસ્ટ આવે એમ. એકદમ આને આપણે શેકી લેવું. ફેરવામાં ધ્યાન રાખવાનું. તેલ વધારે હોય ને એટલે ઉડવાની શક્યતા રહે એમ. તેલમાં જ એકદમ પાકે એટલે એકદમ અસલ કડક થાય આ રીતનું. બે બાજુ આને શેકી લેવું આપણે. આ બાજુ થોડું ઘી લગાવી લેવું. આને આપણે આ રીતે શેકી લેવાનું.
બે બાજુ. અને હવે કાઢી લઈશું આપણે. તો આને આપણે ઉતારી લીધું. સારી રીતે જો થોડીક સૂજી નાખીએ અને એકદમ તેલમાં જ પકાવીએ એટલે એકદમ કડક બનશે આ રીતનું. હવે આપણે એની ઉપર મસાલો લગાવવાનો છે. તો આ જ છે આપણે તવીમાં થોડુંક માખણ લઈ લઈએ. તેલ તો એમાં છે જ. હવે આમાં મસાલો, તો આ જે મસાલો છે એ મસાલો આપણે આમાં નાખીશું એની ઉપર લગાવવા માટે. આમાં બધાય મસાલા તો આપણે ઓલરેડી છે જ, ખાલી આને પકાવવાનો થોડોક આ રીતે. આમાં થોડીક મલાઈ નાખીશું આપણે. જબરજસ્ત મલાઈ, માખણ, ચીઝ, પનીર, એકદમ એક પરોઠું ખાવ તો તમારું પેટ ભરાઈ જાય. એ છોકરાઓને ભાવશે જ. આ રીતે મિક્સ કરી લેવાનું. ગેસ બંધ કરી દેવું. આ તો આમનો મેં રોટલી ભેગું મજા આવે એવું કા મસાલો. તો હવે આપણે આ મસાલો છે એને આ પરોઠા ઉપર નાખવાનો છે. તે મિક્સ આખામાં સ્પ્રેડ કરી દેવાનું. હવે ચીઝ. આની ઉપર આપણે ચીઝ નાખવાનું. જેટલું તમારે નાખવું એ પ્રમાણે. તો આમાં આપણે ચીઝ નાખી દીધું સારી રીતે. ગરમા ગરમ હોય એટલે ચીઝે મેલ્ટ થવા માંડશે. અને ઉપરથી થોડું ટમેટો કેચઅપ કે તમે કોઈ પણ સોસ નાખી શકો કે જે રીતે ભાવે એ રીતે તમે. એકદમ મસ્ત લાગશે છોકરાઓને. આને આપણે કટ કરી લેવું. તો આને આપણે કટ કરી લેવું. એકદમ મસ્ત મજા આવશે. જો તો તૈયાર છે આપણા રાજા રાણી પરોઠા, સુરતના ફેમસ એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સુરતના ફેમસ રાજા રાણી પરોઠા.